નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું મરાઠાવાડાની સ્પેશિયલ ભૂરકા, જે લસણની ચટણી કહેવાય તેની રેસીપી. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે લીધું છે એક પેન, એમાં 2 ચમચા મેં તેલ નાખ્યું છે. આ જે રેસીપી હોય છે તેમાં તેલનું પ્રમાણ હજુ પણ વધારે હોય છે, પણ હું ઓછા તેલમાં તેને બનાવી રહી છું. હવે 20 થી 25 નંગ જેટલા શીંગના દાણા લેવાના છે, સમજો કે 2 ટેબલ સ્પૂન જેટલા. તેને આવી રીતે 50% જેટલા સાતળવાના છે. એકદમ બહુ ક્રિસ્પી નથી કરવાના, કારણ કે આપણે બીજી સામગ્રી ઉમેરશું ત્યારે પણ તે ક્રિસ્પી થશે. હમણાં જો ક્રિસ્પી કરી નાખશું આપણે તો જે શીંગના દાણા છે તે કડવા થઈ જશે. હવે 1 ટેબલ સ્પૂન જેટલો આપણે તલ લેવાના છે, જે સફેદ તલ આવે તેનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે 30 જેટલી લસણની કળી લીધી છે, તેને મેં રફલી ચોપ કરી લીધી છે. એકદમ ઝીણી ઝીણી નથી સમારવાની. એક નાનું લસણ હોય તેમાંથી 3 થી 4 ટુકડા કરવાના છે અને તેને પણ આવી રીતે સતત હલાવતા રહેવાનું છે. ગેસની ફ્લેમ છે તે લો જ રાખવાની છે જ્યારે સ્ટાર્ટ કરો ત્યારથી બને ત્યાં સુધી. સ્વાદ અનુસાર મીઠું નાખીશું, અડધી ચમચી આપણે હિંગ અને અડધી ચમચી આપણે જીરું નાખી દઈશું. તેને પણ આવી રીતે સરસ રીતે સાતળી લેવાનું છે. જીરું છે તે ફૂટી જાય અને લસણ છે તે એકદમ આપણું સરસ એકદમ હલકું બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાનું છે, તે વાતનું ધ્યાન રાખશું. અને મિત્રો, આ ચટણી છે તે તમે 15 દિવસ સુધી બહાર સ્ટોર કરી શકો છો અને 2 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. આ બિલકુલ ખરાબ બી નથી થતી અને ખાવાનો સ્વાદ છે તે 100 ગણો વધારે તે ચટણી છે આ. તો તમે એક વખત આ ચટણીને જરૂર બનાવતા, તમને ખૂબ જ ભાવશે અને ઘરમાં પણ બધાને બહુ જ ભાવશે. હવે આપણી બધી સામગ્રી સરસ, લસણ છે તે સરસ હલકું બ્રાઉન થઈ ચૂક્યું છે. હવે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા મેં સિંગના દાણાને અલગથી શેકી લીધા હતા અને પછી મિક્સરમાં જારમાં મેં તેને એક વખત પલ્સ મોડ પર ફેરવી લીધા હતા. એવા આપણે કોસલી જ પીસવાના છે, તે નાખી દઈશું અને 2 મિનિટ તેને પણ થવા દઈશું. હવે 3 ચમચી જેટલું મેં લાલ મરચું લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે, કારણ કે મરચું છે તે ગેસ ચાલુ હશે તો બળી જશે. એટલે આપણે મરચાંનો ઉપયોગ પછી જ કરવાનો છે. તમારી પાસે જો કાશ્મીરી મરચું હોય તો તમે અડધું કાશ્મીરી મરચું લઈ શકો છો અને અડધું મરચું હોય તે નોર્મલ મરચું હોય તેનો ઉપયોગ કરી શકો છો. આ મરચું મારું ઘરે બનાવેલું છે, મેં પીસેલું છે. તેની રેસીપી મેં પહેલેથી ચેનલમાં અપલોડ કરીને રાખી છે, તો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો ચટણી આપણી રેડી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી મરાઠાવાડાની ભૂરકા, જે ચટણી કહેવાય લસણની, તે રેડી છે. તો મિત્રો, તમને મારી આ મરાઠાવાડાની સ્પેશિયલ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો. અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને હા મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય અને એવું લાગે શેર કરવા જેવો છે તો તમે તમારા ફેમિલી ફ્રેન્ડમાં પણ તેને શેર કરી શકો છો. અને હા મિત્રો, તમે ક્યારે બનાવો છો આ ચટણી તે મને કમેન્ટમાં જરૂર લખજો. અને તમે ચટણી બનાવી તો કેવી બની તે પણ મને કમેન્ટમાં તમે જરૂર લખજો. કારણ કે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે, બિલકુલ ટાઈમ બી નથી લાગતો અને તમે રોટલા, રોટલી, પરોઠા, પૂરી અથવા નાન સાથે આ ચટણીને ખાઈ શકો છો. તો ચાલો મિત્રો, ફરી મળીએ આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.